એવાના સાનિધ્યમાં રહેવું. કેવા જ્ઞાની હોય ને એ ઘણા જો ગુણવાન સદગુરુ એવા જ્ઞાની હોય રે અને વરતન જેના સુદ ચકો માળ ચિત સદગુરુ એવા છે. સદગુરુ એવા જ્ઞાની હોય રે સદગુરુ એવા જેવું જ્ઞાન કરે ને એવું જ એનું જીવન હોવું જોઈએ. એવા ગુરુ નો સત્સંગ સેવન કરવાનું કીધું. મોઢેથી બોલે કાંઈ ને વર્તમાન કાંઈ નું કાંઈ કરતો હોય એવા દોરંગા ભેગા ન બેસી એનું સાંભળવું નહીં. જેવું જ્ઞાન કરે એવી એની દ્રષ્ટિ, એવી એની વાણી, એવું એનું વર્તમાન, એવા એના વિચારો, એવાના સાનિધ્યમાં રહેવાનું. જ્ઞાની હોય ઘણા ગુણમાં. આ જગતમાં ગુણની પૂજા થાય, અવગુણને કોઈ પૂજતું નથી. જંગલમાં ઠૂઠા પીડ્યા હોય જાણવા, કોકા ઠૂઠા, ત્યાં કોઈ બેલ તેલ ને કલર નો પીસડો મારવા જતું નથી. બેલ તેલ અને પીસડો કલર નો કેને લાગે કે જે ફૂતારના હાથ હરવા નીકળ્યા, જેના ગાંઠું ગરબા નીકળી ગયા, જેના વાંક ઘોટ નીકળી ગયા, અને એમાંથી નંગ થઈ ગયા છે. ટીપોય ને ટેબલ ને ખુરશી ને પેટી ને પટારા ને ખમાર ને બાથાક ને એને લોકો બેલતે નો હાથ મારે. ધૂળ ખાલી છોટી હોય ને પગે ધૂળ તો લુગડાની ઝાપટું મારીને માણસો ફેરી નાખે. ધૂળ કોઈને ગમતી નથી. બાર ક્યાંથી ક્યાંય પગ ધોઈ નાખીએ, લુગડામાં ધૂળની ઓલી છોટી તો હવે જે પગ નીચે રહેશે ધૂળ, પગની નીચે શું હોય? ધૂળ. પગની નીચે ધૂળ રહી છે, એને જો માથે સડવું હોય તો શું કરવું? પગને તળે રહે છે અને એને જો માથે સડવું હોય તો શું કરવું પડે? પગને તળે રહેનારી ધૂળને જો માથે સડવું હોય તો એને કુંભારની કોદાળીથી ખોદાવવું પડે. એને ખાટલામાં સળાવવું પડે, એને ગારિયામાં ખૂંદાવવું પડે, પછી એને સાંકડે સડવું પડે, એને ટપલે ટીપાવવું પડે, એને તડકે ફૂંકાવવું પડે, અને પછી એને નિભાળ હોરવું નીકળવું પડે. ઠોકર મારે તો આમ ઝાલરની ગોળે વાગે. આટલી મહેનત પડી તો એ મટુકડી થઈને માથે સડી. પગને તળીએ હતી, કોઈના નળિયા, કોઈના મોભિયા, કોઈની નાંદું, કોઈના ગોળા, કોઈની ગોળિયું, કોઈના ગળુલિયા, મટુકડી, તાવડી, કાથરોટું,
આટલી મહેનત પડી ત્યારે મટુકડી થઈને માથે ચડી. સત્સંગ એટલા માટે કરવો પડે છે. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે. ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળી, ઉપરથી દિયે ટપલાની ચોટ. આવું સળાવવું, ટપલે ટીપાવવું, ગારિયામાં ખૂંદાવવું એ કોઈને ગમતું નથી. એને પરબારું નંગ થવું છે. ઘણા એને શું છે પરબારું ગુરુ થવું. અરે સાચું બાપા. સેવા કરવી પરબારું ગુરુ થવું. એક ભોળી દીકરી હતી, પરણીને હારે ગઈ એટલે હાહુ બધું બેઠી બેઠી કામ જ સીંધે ને અને કામ કરવાનું. હાહુ સીંધી હુઈ જાય ને અને દેણું કરવું પડે, દાણા જોવા પડે, એવું બધું. છોકરીએ વિચાર કર્યો, સમજે ને કે હાહુ નું પદ સારું છે, કઈ કરવું ન પડે. એક દી છોકરી બોલી કે હાહુમાં કે મને વહુ નું પદ નથી જોતું, કે હાહુ નું પદ જોઈએ. એમ સારું સારું ડાય છે. ઉભી થઈ સાવી ઘરની કે આલે બેટા સાવી, તું આજથી હાહુ, પણ તું કે આ ઘરમાં તું હાહુ કે નહીં? મારી હાહુ, તારા હારાની હાહુ, તારા ધણીની હાહુ, તારા દેરની હાહુ, તારા જેઠ, તું હાહુ કે નહીં? હાલો સાવી, હવે કે નહીં હાહુ થવા જાય. એમ વહુનું કરવું બધું કારભાર ને કામ ગમતું નથી. પરબારું પૂજાવું, પરબારું ગુરુ થઈ જવું. આવા કેટલાય છે. વાણીમાં હક ન હોય, વિચારોમાં હક ન હોય, દ્રષ્ટિમાં હક ન હોય. અરે હામાં મળે તો કોઈને હારાય ન લાગે. અને પરબારું પૂજાવું, ફૂલના હાર ફેરવા. સાહેબ કંઈક માણા, કંઈક માણા, કંઈક ઢાંઢા ને કંઈક ઢોર, કંઈક દરબારે દીપતા નાવા, કંઈક સાહેબ ના ચોર. જ્ઞાની હોય ઘણા ગુણવાન, સદગુરુ એવા સેવીએ, જેના ગાંઠું ગરબા વાંક ફોંક નીકળી ગયા છે, જે બીજાના પરિવર્તન કરી દે છે. તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો. તારા સંગનો બીજાને રંગ નથી લાગતો, તા લગી છો તું હરિજન કાચો. જૂના જમાનામાં બહુ ડોક્ટરો નહોતા ને, ત્યારે શરદી થાય ને તો એડાના પાંદડાનું ટોપલું માથે બાંધે. એક બે દી બાદ શરદી તોડી નાખે. એડાના પાંદડા નવ ભરાઈ ગયા હોય કદાચ, પાકલ આંકડાના પાંદડા બાંધે પેટે, નળ પૂણા થઈ જાય. પાકલ આંકડાના પાંદડા નળ પૂળા કરતા હોય. જો એડાના પાંદડા શરદી તોડતા હોય તો ગુરુ થી કઈ ન થાય. પરિવર્તન નો આવે ગુરુ હેનો, તો એ ગુરુ હેનો. તો આ આંકડાના પાંદડા જેટલી કિંમત નથી. ગુરુ એવો હોય ભણે નરસૈયો એનું દર્શન કરતા, ગુણ એકો તરને તારે. આપણે ઘીરે દારૂડિયાના પગલા થાય, જુગારીના પગલા થાય, ચોરના પગલા થાય, ગુંડાના પગલા થાય, રાજકારણીયાના પગલા થાય, બધે સંતના નો. સંતના પગલા કેને ઘીરે થાય? ભાગ્ય બળો જાગર સંત પધારે, ભાગ્ય બળો સંત પધારે. કરીશું મરે ન ભવસાગર તારે, કરીશું મોટા ભાગ હોય એને ઘેરે સંતના પગલા થાય. સંત આવીને યાદ આવી ને
વર્ષો સુધી એના વાઇબ્રેશન રહી જાય. હરી બાબા જય બાબા. વાઇબ્રેશન. સંતનું શરીર દેખાય, એના વાઇબ્રેશન ન દેખાય. આપણા આખા શરીરમાં રોમે 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 ઝીણા બારીક કાણા હોય, દેખાય નહીં એવા આખા શરીરમાં કાણા હોય, એમાંથી પરસેવો નીકળાય શરીરમાંથી. અને જેવા વિચારોનું અંદર સેવન આવતું હોય એવા એમાંથી વાઇબ્રેશન નીકળતા હોય. તો સંત જે નિજ રૂપમાં રહેશે, રોમે રોમેથી, એની આંખમાંથી, એની વાણીમાંથી, એના વિચારોમાંથી, એના હાવભાવમાંથી સત્યના ઓજસને વાઇબ્રેશન નીકળતા હોય. અને એવા સંતના દર્શન કરવા જવામાં સંત મિલન કો જાઈએ તજીએ માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરે કોટી ગેર ન સમાન. એવા સંત આવતા દેખીએ દોડી નમાવીએ શીશ, એક ગુના કા ક્યા વાર હૈ લાખ ગુના બख्शिश. ભાગ બડો જાગર સંત બધારે, એ મન રે સંત દેખીને સન્મુખ ચાલી, એ મન રે સંત દેખીને સન્મુખ ચાલી. ડગલે ડગલે યજ્ઞ ફળ હોય, સમયું હરિ ગુરુ સંતનો. ડગલે ડગલે યજ્ઞ ફળ હોય, સામયો હરિ ગુરુ સંતનો. એ મન રે ફેરીઓ વળાવીને સજ કરું, મન રે શેરીઓ વળાવીને સર. મારે આંગણીએ ફૂલડા વેરાવું, સમયું હરિ ગુરુ સંત. મારે આંગણીએ ફૂલડા વેરાવું, સામયો હરિ ગુરુ સંત. મન રે સંત દેખીને સન્મુખ ચાલી, મન રે સંત દેખીને સન્મુખ ચાલી. ડગલે યજ્ઞ ફળ હોય સમયું હરિ ગુરુ સંતો. ડગલે ડગલે અગણ ફળ હોય, સામયો હરિ ગુરુ સંતો. મન રે શેરી વળાવી સજ સજ કરવું. આ બહારની ઓસરી આંગણું ગલિયું તો સાફ કરી નાખવું, પણ મારી આ કાયા નગરીની ફેરીઓ આંખોમાં, મારે કાનમાં, વાણીમાં, મનમાં, વિચારોમાં ક્યાંય કચરો ન જાય. બધાયમાં સત્યનો પ્રકાશ, સત્યની ઓજસ છૂટી જાય અંદરથી. મને રે શેરીઓ વળાવી સજ કરું, મારે આંગણીએ ફૂલડા વેરાવું. એવા સંત આવતા હોય તો કેવા ભાગ બડો જાગર સંત પધારે, કરી સુમરીને બહુ સાગર તારે. સંત આવીને વ્યા જાય, એના વાઇબ્રેશન રહી જાય. અને એવા સંત જો આવે ને તો એહી સંત કો આદર દીજે, સંત કો આદર દીજે, ચરણ પખાડી ચરણામૃત લીજે. ચરણ પખાડી ચરણામૃત લીજે. એવા સંત મળે.
ચરણ ધોઈ ચરણામત લેવાનું કારણ હું એના વાઇબ્રેશન આપણી અંદર ઉતરે. સંતને પગે લાગીએ શું કરવા? ઝૂકીએ. ખાલી ઝૂકવું છે. એ ઝૂકે જો નહીં તો ક્યાંથી ભગવાનની દયા થાય? ના થાય. જાણે જાણે કોણું ગળી ગયા હોય, અરે નમી ન હગે. નમી નો હોય છે. ખાલી ઝૂકી જવાનું છે. ઝૂકી જાય. ખાલી સંત આમ કરી દે તો એના ઓજસની, એના વાઇબ્રેશનની વૃષ્ટિ આપણા ઉપર થાય છે. સંત આવીને વ્યા જાય. यही संत को आदर दीजिए, चरण पखाली चरणामत लीजिए. नहीं पानी વધે આંગણામાં, રસોડામાં, ઘરમાં આપણા વડવા સાંટતા હતા. શું કરવા કે એમાં સંતના વાઇબ્રેશન છે. આવી બધી વિધિ કરી. એહી સંત સુનિયો રે વાણી, જાગર સંત પધારે. ભાગ્ય બળો જાગર સંત પધારે. કરી સુમરે ભવસાગર તારે. કરી સુમિરન ભવસાગર તારે. यही संत की शून्यो बाने. શું કરવા? एक घड़ी आधी घड़ी आधी में पुनियाद કરો સંગત એવા સંત की કટે કોટ કોટ. જેસલ ને તોળલ આ કાંઠેથી નાવમાં બેઠા, ઓલે કાંઠે ગયા તા પીર થઈ ગયો ખાલી સત્સંગથી. નહીં સમરણ, નહીં અજંપા, નહીં ધ્યાન, નહીં કોઈ કર્મકાંડ. હાથ દી પરીક્ષતે સાંભળ્યું. હાથ દી મસોરાસી છૂટી ગયો, મોક્ષ મળી ગયો ખાલી સાંભળવાથી. યુદ્ધના મેદાનમાં જ્યાં ધ્યાન ધરવાનો સમય નહોતો, સમરણ કરવાનો સમય નહોતો, બસ લડાઈનો હંસ વાગે કે તૂટી પડવું એકબીજા માટે, એવા સમયમાં કૃષ્ણના શબ્દોથી અર્જુનને ન્યાન્ય વૈરાટનું દર્શન થઈ ગયું. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. થાકી જાય મુનિજન પંડિતો, જેનો વેદ ન પામે. ન પામે પાર. જનક વિદેહી કે અષ્ટવંગને કે તમારા મોઢામાંથી પડે આપું બાપુ, કયો તો રાજપાટ સોંપી દઉં, મને સત્યનો સાક્ષાત્કાર કરાવડાવો. સપનાની વાત કરી દીધી. અષ્ટવંકે રાજપાટ કે કાંઈ જોતું નથી મારે, ખાલી મને સમજી લે. તારે કઈ કરવું નથી, મારે કઈ જોતું નથી, ખાલી મને સમજી લે. સમજી લીધો, વિધેય થઈ ગયો. જનક પછી દાખલો નથી બીજા કોઈ વિધેય થયા, પણ એના જેવી ભાવના, એના જેવી પ્યાસ કાઢવી ક્યાં છે? એ સંત કી સુનિયો બાની, સુનત મીઠે ચોરાથી ખાણી. એવા શબ્દો આવે ને, મન રે થાવ બરાવો સાગા મોતી, મન રે થાળ ભરાવો સાગા મોતી. મારા સંતોને વધાવી લાવું ઘેર, સમયું હરિપુર સંતનો મારા સંત લાવું ઘેરા, સામય હરિગુરુ સંત. મને સંત દેખીને તન મુખ ચાલી, રે સંત
ચાલી ડગલે ને ડગલે યજન ફળો સામયું હરિગુરુ સંતો મન રે કંકુ ભરી છે કંકાવટી મન રે કંકુ ભરી છે કંકાવટી ચોખલા થોડું મારા સંતો ને લેલાટ સમયું હરિગુરુ સંતો સાચા મોતીએ મારા હૃદયનો થાળ સંતોના અનુભવ સિદ્ધ જે શબ્દો છે એ શબ્દોની આગળ 1.25 લાખના મોતિયા ટૂંકા પડે 1.25 લાખના મોતી કદાચ એક પવેલું ઘરમાં પડ્યા હોય ને એ પરિવર્તન ન કરે અને સંતનો એક શબ્દ કદી આમાં પડી ગયો હોય પરિવર્તન એક શબ્દથી બેડો પાર કરી દે સંતના શબ્દો આધી સાખી તો ફીર કટે આખી કહા હમાય રતિ એક જો ઘટમાં સંત રહે તો અમર રોક में ले जाए એને હીરા શું કરે એને આગળ મન રે થાળ ભરાવું હાથે મોતીએ મારા સંતોને વધાવી લાવું ઘેર કંકુ ભરી કંકાવટી કંકુનો કલર લાલ અને જે પરમાત્મા નિરિદન નિરાકાર જે પરમાત્મા સર્વ વ્યાપક છે જે કોઈનો દીકરો નથી એનું નામ છે લાલ લાલ लाली मेरे लाल की जीत देखूं तीत लाल ये लाल देखन में चली तो मैं भी बन गई लाल साहिब तेरी साहिबी सब घट रही समाय यूं मेदी केरे पान में लालन रही एक मदीना मेदीना पान में लाल कलर से पर लाल कलर अंदर से बाहर लीलो से। બાર લીલો એમ પરમાત્માનો કલર અંદર મેંદીનો લાલ કલર બારે કઈ આવે પાંદડાનું આખાપણું વટાઈ જાય અણહારે નો રે હાજુ માન બળાય નો રે અંધશ્રદ્ધા નો રે નાચ જાત નો રે ઊંચ નીચ નો અરે બધું પાંદડાને આખાપણું મટી જાય તઈ લાલ કલર નીકળે એવું નથી બનતું પાંદડાને આખું રહેવું ને રાતો રંગે કાઢું એ નહીં બને કોઈથી હા લાલી મેરે લાલ કી એટલે કલર છે લાલ કંકુનો એનો ચાંદલો અહીંયા કપાળની વચ્ચે થાય છે અહીંયા ત્રીજી આંખ છે એ ચામડાની નથી ત્રીજું લોચન અહીંયા છે કપાળમાં આ બે ચામડાની આંખોથી જેટલું રૂપ હોય એટલું દેખાય તેફાનું પાણાનું ઝાડ બીડનું પશુ પક્ષીનું જમી અસમાન નદી નાળા ડુંગર દરિયા આ ચામડાની આંખું રૂપ હોય એટલું ભાવે અરૂપને જોવાની આંખ આવી છે ત્રીજી જે આ આંખું નથી બાળી શકતી એ અરૂપને જોવાની આંખ આવી છે એ જો સદગુરુ ખોલે હું હતી જન્મની આંધળી મારા ગુરુજી આપી મને આંખ. સદગુરુ શબ્દનું હાજર હાજતા મારી મટી ગઈ સર્વે જાય. ઈ ત્રીજું લોસન જેનું ખુલી જાય તો જ્યાં દેખું ત્યાં તેરા હી નૂર હૈ ન દેખું મેરા જ્યાં દેખું ત્યાં સાયા તેરી રામ જ્યાં દેખું ત્યાં અલગ અલગ ત્રીલું લોચન અહીંયા છે એટલા માટે ત્યાં કંકુનો સાંડલો કરવામાં આવે છે. કંકુનો કલર છે લાલ. લાલ લાલ એટલે નિરિજન નિરાકાર પરમાત્મા. એ લાલ કલરમાં ન તલ ભળે ન જુવાર ભળે ન બાજરો ન ચોખા જ ભળે. ચોખા અરે ચોખા કોણ છે એની ઉપલી ફોતરી ઉતરી ઉતરી ગઈ છે ઈ ચોખા હા ઈ જ એમાં ભળી શકે બીજા ન ભળી શકે. કંકુ ભરી કંખાવટી ચોખા છોડું મારા સંતોને લેલા સામયું હરિગુરુ.
એ સંત કી સુનિયો બાની, સંતની વાણી આમ સુનત મટી જાય 84, એને સાંભળવાથી 84 છૂટી જાય. સંતને સાંભળવાથી કેમ 84 છૂટે? એને સાંભળવાથી. સંતોનામાં શું એવી તાકાત છે 84 સંભળાવે ને છોડાવી છે? સાહેબ કો ઘર હૈ શાંત કી માઈ, સાહેબ કો ઘર હૈ શાંત કી માઈ, સાહેબ ઓર સંત વામે અંતર નાઈ, સાહેબ ઓર સંત સર્વવ્યાપક છે, નિરીજન નિરાકાર છે. એનું રહેવાનું ઘર છે સંતોનું હૃદય. અને જે હૃદયમાં કાંઈ લખાણ નો રહીએ જગતનું, ના જગતના કોઈ પુરાણો, જેનું કોરું હૃદય, ન્યા પરમાત્માનું રહેવાની ન્યાયની કિરણ ઉતરે. સાહેબ કો ઘર હૈ संतन के माई, संत की जात न पूछिए उसका ज्ञान, देखिए तो तलवार, देखिए पड़ा रहने दो ज्ञान. साहेब को घरे संतन की माई, સાહેબ અને સંત વામે અંતર. આ બત્તી અને પાવર હાઉસ બે ને અંતર નથી, એક જ કનેક્શન છે. એમ આત્મા અને પરમાત્મા એનું એક જ કનેક્શન છે. સાહેબ ઓર સંત વામે અંતર નાય. कहा था कबीर संत यही संत है परम उपकारी, यही संत है परम उपकारी. चरण आवे वाको लत बुगारी, चरण आवे वाको संत भले ही पधारा, कबीर संत भले ही पधारा. जन्म जन्म का काज सुधारा, जन्म जन्म का काज सुधारा. बड़ो जागर भाग्य बड़ो जागर संत पधारे, करी सुमरन बाबा सागर तारे, करी सुमिरन बाबा सागर तारे. मारा संतों ने आ पूरे बाजोट हरि गुरु संतो श्यामयो हरि गुरु संत मन रे हरि गुरु संत ना प्रताप मन रे हरि गुरु संतो ना प्रताप. अवदास बढ़िया लखनी माया सामयो हरि गुरु संत. भावदास बढ़िया लखनी माया सामयो हरि गुरु संत. मन रे संत देखिने सन्मुख चालिए, मन रे संत देखिने सन्मुख चालिए.
સામયું હરિ ગુરુ સંતો નો ડગલે ડગલે યજ્ઞ કોરા હોય સામયો હરિ ગુરુ સંતો સદગુરુ મહારાજ કાલે રાતે 10 વાગે અમારે નીકળવાનું છે અને વળી ભાણાભાઈ છે દેવાભાઈ છે